જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે ભક્તિ માર્ગમાં વિપ્રયોગ શા માટે જરૂરી છે તેના વિશે સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા પ્રસંગો તમારા સુધી પહોંચી શકે. પૂર્ણ રસ ધારણ કરવા માટે પાત્રતા આવે. જેવી રીતે અતિશય તરસ લાગે ત્યારે જ જળનો સ્વાદ અને તેની કિંમત સમજાય, તેવી રીતે પ્રભુ પોતાના વિયોગનું દાન કરીને પોતાના સ્વરૂપામૃતની તેમની તરસને વધારે છે. આવી સ્વરૂપામૃતની ઉત્કટ તરસ થયા પછી જ્યારે પ્રભુનો સંગમ થાય છે ત્યારે વાણીથી ન વર્ણવી શકાય એવા પ્રભુના સ્વરૂપની લાવણ્ય સુધાનો આસ્વાદ પ્રાપ્ત થાય છે. આવો આસ્વાદ મળ્યા પછી પણ ભક્તને તેનો સંતોષ થતો નથી. પ્રભુની રૂપ શુદ્ધાનું પાન પ્રત્યક્ષ રીતે કરતા રહેવા છતાં રૂપ શુદ્ધાનું તરસ વધતી જાય છે. આનો અનુભવ પોતાના પ્રેમી ભક્તોને કરાવવા માટે પ્રભુ તેમને વિપ્રયોગનું દાન કરે છે. માટે વિપ્રયોગના આ સમયમાં હૃદયની જેટલી સ્વસ્થતા રહે તેટલું પૂર્ણ રસને પાત્ર બનવામાં અધૂરપ રહે છે. જેમ તેજ અગ્નિ સળગતો હોય તે ઉપર ધરેલું વાસણ નિભાણામાં જલ્દી પાકે છે, પરંતુ અગ્નિ મંદ હોય તો માટીના તે વાસણો કાચા રહી જાય છે. આવા વાસણો કાચામાં જળ ભરી શકાતું નથી. આ જ રીતે વિપ્રયોગનો અગ્નિ આપના હૃદયરૂપી દડાને જલ્દી પરિપક્વ કરે છે. ત્યારે તેમાં પ્રભુના સ્વરૂપામૃતનો રસ પૂર્ણ રૂપે ભરાય છે. પ્રભુના સમાન પાત્ર બનવાથી આવું પાત્ર પ્રભુને સુખરૂપ બને છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.